ધોરણ 7ની અંદર આપણે ગ્રામરમાં ત્રીજું ચેપ્ટર પ્લેસીસ એરાઉન્ડ અસ એ ત્રીજા ચેપ્ટરનો આજે બીજો ભાગ લઈશું આપણે. પહેલા ભાગમાં આપણે સ્પેલિંગ જોયા હતા, એક્સરસાઇઝ પણ જોઈ હતી. આજે આપણે હવે બીજા ભાગમાં મળ્યા છીએ તો એક્સરસાઇઝ 2 જોઈશું. વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. વેર એટલે ક્યાં, યુ એટલે તમે, હિયર એટલે સાંભળ્યું, ફોલોઈંગ સેન્ટેન્સીસ નીચેના વાક્યો. આ વાક્યો તમને ક્યાં સાંભળવા મળશે એની અહીંયા વાત કરીશું. તો પહેલું સેન્ટેન્સ છે વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન. આ સ્ટોરી બુકનું સેક્શન છે. આ આપણને ક્યાં સાંભળવા મળે ખબર છે? લાઇબ્રેરીમાં. આપણે જ્યારે લાઇબ્રેરીમાં કોઈ બુક્સ લેવા ગયા હોય ને એમ કહીએ કે ભાઈ સ્ટોરી બુક જોઈએ છે, ત્યારે આપણને એ સ્ટોરી બુકની જગ્યા બતાવે. એના માટે આપણે પ્રશ્ન પૂછવો પડે કે વેર ઇઝ ધ સ્ટોરી બુક સેક્શન. સ્ટોરી બુકની જગ્યા ક્યાં છે, એનો પાર્ટ ક્યાં છે? તો એ આપણે ક્યાં બોલીશું? લાઇબ્રેરીમાં બોલીશું, સાંભળીશું. હાઉ કેન આઈ ઓપન એન એકાઉન્ટ હિયર. આઈ એટલે હું, ઓપન એટલે ખોલાવું છું અહીંયા, એકાઉન્ટ એટલે મારું ખાતું. કેવી રીતે? હાઉ એટલે કેવી રીતે હું મારું ખાતું અહીંયા ખોલાવી શકું. ખાતું ખોલાવવાની વાત થાય એટલે આપણે બેંક વાત લખવું પડે, BANK. આપણી જોડે શ્રેયસભાઈ બેઠા છે, હવે આપણે એમને પૂછીશું. આગળ લખેલું છે અહીંયા ધ ગુજરાત એક્સપ્રેસ વિલ એરાઇવ ઓન પ્લેટફોર્મ નંબર 4. ચલો આ સેન્ટેન્સ તમને ક્યાં સાંભળવા મળે? રેલવે સ્ટેશન. વેરી ગુડ. શ્રેયસભાઈએ પહેલી જ બોલમાં ચોકો મારીને ખાતું ખોલ્યું છે એમનું. રેલવે સ્ટેશન. યુ આર રાઈટ. રેલવે સ્ટેશન. આગળ લઈશું આપણે 4th નંબર. હાઉ મચ ફોર 1 ડઝન બનાનાસ. હાઉ મચ એટલે કેટલાના છે? 1 ડઝન બનાના. આ કોણ બોલે અને ક્યાં સાંભળવા મળે તમને? વિચારો. બનાના વિશે તમને ક્યાં સાંભળવા મળે? માર્કેટ. યસ, યુ આર રાઈટ. માર્કેટમાં આપણને આ વસ્તુ સાંભળવા મળે, તો આપણે અહીંયા લખી દેવાનું છે માર્કેટ. 5th નંબરમાં છે કેન આઈ હેવ 2 રૂપી સ્ટેમ્પ. શું હું 2 રૂપિયાનો સ્ટેમ્પ લઈ શકું? ચલો, સ્ટેમ્પ વિશે વાત ક્યાં સાંભળવા મળે? સ્ટેમ્પ એટલે ટિકિટ. જોકે અત્યારે તો ટિકિટ વિશે તમને બહુ ખ્યાલ જ નહીં હોય, ટપાલો બંધ થઈ ગઈ છે એટલે. પણ સ્ટેમ્પ ટપાલ પર મરાય એટલે પોસ્ટ ઓફિસ જવાબ આવશે. અહીંયા લખીશું આપણે પોસ્ટ ઓફિસ. હવે આપણે જોઈશું આઈ વિલ ગીવ યુ સમ મેડિસિન. હું તમને આપીશ થોડીક દવાઓ. બોલો ક્યાં આવશે? હોસ્પિટલ. વેરી ગુડ, વેલ ડન, યુ આર રાઈટ. હોસ્પિટલમાં ડોક્ટર આપણને એવું કહે હું તમને થોડીક દવાઓ લખી આપું છું, રાત્રે સૂતા પછી અને સવારે ઉઠ્યા પહેલા લઈ લેજો. લેવાય? ના લેવાય સાહેબ. વિચ રૂમ ઇઝ મિસ્ટર મોદી સ્ટેઇંગ ઇન. મિસ્ટર મોદી કયા રૂમમાં રહે છે અથવા તો રહ્યા છે? તો ક્યાં આપણે બોલીશું આ સેન્ટેન્સ? બોલો તો. હોટલ. ક્યાં સાંભળવા મળશે? હોટલ. હોટલમાં આપણને સાંભળવા મળશે હોટેલ. વેર ઇઝ ધ પ્રિન્સિપાલ્સ ઓફિસ. પ્રિન્સિપાલની ઓફિસ ક્યાં છે? આ તો બધાને આવડે. સ્કૂલ. હા, સ્કૂલમાં આપણને આ વાક્ય સાંભળવા મળશે. ડુ યુ હેવ એ ડ્રાઇવિંગ લાયસન્સ. શું તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે? ચલો, આ તમને ક્યાં સાંભળવા મળશે? ડ્રાઇવિંગ સ્કૂલ. અહીંયા લખેલું છે ડ્રાઇવિંગ સ્કૂલ. ના. તો વિચારો શેમાં આવશે? આ એક જ જગ્યાએ આવશે, પોલીસ સ્ટેશન.
કારણ કે આવા પ્રશ્નો છે ને પોલીસ જ આપણને પૂછે કે શું તમારી પાસે લાયસન્સ છે? હોય જ ને ભાઈ, વાતો કરો છો. તો આપણે અહીંયા લખીશું પોલીસ સ્ટેશન. પછી કઈ સુધારા વધારા હશે તો આપણે જોઈશું. ફ્રોમ વિચ પ્લેટફોર્મ વિલ ધ બસ ટુ ઉના લીવ? બસ સ્ટેશન. યસ, બસ સ્ટેશન. બસ આવી ગયું એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયા આવશે બસ સ્ટેશન. સોરી, તમને દેખાતું નથી. બસ સ્ટેશન. હવે આપણે આગળ લઈશું. પ્લીઝ ડુ નોટ ગો નિયર ધ કેજીસ. પાંજરાની નજીક જશો નહીં. આવું તમને ક્યાં સાંભળવા મળે, જોવા મળે? ઝૂ. ઝૂ. વેરી ગુડ. યોર સીટ ઇઝ ધ થર્ડ રો ઇન ધ મિડલ. વચ્ચેથી ત્રીજી લાઈનમાં તમારી સીટ છે. ક્યાં સાંભળવા મળ્યા? સિનેમા હોલ. યસ, સિનેમા હોલ. તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ છો ને, એને સિનેમા હોલ કહેવાય. હવે આગળ આવશે, જોજો. પ્લીઝ ડુ નોટ પ્લક ફ્લાવર્સ. ક્યાં તમને સાંભળવા મળશે આ? ગાર્ડન. યસ, ગાર્ડન. GARDEN, ગાર્ડન. ફ્લાઇટ IC246 is delayed by 1 hour. એરપોર્ટ. યસ, ફ્લાઇટ શબ્દ આવ્યો ત્યાંથી જ ખબર પડી ગઈ આપણને કે આવી સૂચના આપણને એરપોર્ટમાં સાંભળવા મળશે. હવે એક્સરસાઇઝ 3 લઈશું આપણે. નેમ ધ ફોલોઈંગ યુઝિંગ ધ ક્લ્યુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નામ લખો. આઈ વોટર ધ પ્લાન્ટ્સ. હું પ્લાન્ટને પાણી પીવડાવું છું. ગાર્ડનર. યસ, ગાર્ડનર. યુ આર રાઈટ. આઈ ડ્રાઈવ એ બસ. હું બસ ચલાવું છું. ડ્રાઈવર. યસ, યુ આર રાઈટ. અને ગાર્ડનરમાં અહીંયા જી સ્મોલ આવશે, કોમન નાઉન છે. આઈ ટીચ ઇન સ્કૂલ. હું સ્કૂલમાં ભણાવું છું. ટીચર. યસ. આઈ મેન્ડ શૂઝ. હું બૂટ બનાવું છું. કોબલર. યસ, કોબલર બૂટ બનાવશે. આઈ મેક પોટ્સ. હું માટલા બનાવું છું. પોટર. યસ, પોટર. આઈ ગ્રો ક્રોપ્સ. હું પાક ઉગાડું છું. આઈ ગ્રો ક્રોપ્સ. ફાર્મર. ફાર્મર. યસ, યુ આર રાઈટ. આઈ બ્રિંગ લેટર્સ. હું પત્રો લાવું છું. પોસ્ટમેન. યસ, યુ આર રાઈટ. આઈ કેચ થીવ્સ. હું ચોરો પકડું છું. પોલીસમેન. આઈ મેક ટેબલ્સ એન્ડ ચેર્સ. હું ટેબલ અને ખુરશી બનાવું છું. કાર્પેન્ટર. યસ, કાર્પેન્ટર. આઈ કટ હેર્સ. હું વાળ કાપું છું. બાર્બર. યસ, બાર્બર. આઈ ગીવ મેડિસિન્સ. હું દવા આપું છું. ડોક્ટર. યસ, યુ આર રાઈટ. ડોક્ટર. આઈ સ્ટીચીસ ક્લોથ્સ. હું કપડાં સીવું છું. ટેલર. યસ, યુ આર રાઈટ. ટેલર. તો જોત જોતામાં આપણે ધોરણ 7નું આ ચેપ્ટર પૂરું કર્યું. બાય.